મિત્રો, શું તમે જીવનમાં નિષ્ફળતાનો સામનો કર્યો છે? શું તેનાથી તમારા જીવનનો વિકાસ અટકી ગયો છે? નિષ્ફળતા આપણને નવો પાઠ શીખવે છે. તેથી ઊભા થાઓ અને આગળ વધો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરી એકવાર હું આપનું હૃદયથી સ્વાગત કરું છું. તમને યાદ હોય તો આ કાર્યક્રમમાં ગયા સપ્તાહથી આપણે એક નવા વિષયની શરૂઆત કરી હતી. અમુક પ્રકારની નકારાત્મક લાગણીઓ પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો અથવા તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય તે આ શ્રેણીમાં આપણે શીખવાનો પ્રયાસ કરીશું. વાલી બહેનો, ગયા સપ્તાહમાં આ શ્રેણીની શરૂઆત કરતા આપણે શીખ્યા કે બીક અથવા ડર ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકાય. હવે આજના કાર્યક્રમમાં આપણે શીખીશું કે નિષ્ફળતા ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકાય. ઈશ્વર આપણને બીકમાંથી બહાર કાઢે છે અને જીવનના દરેક પ્રસંગોમાં આપણી સાથે રહે છે. છતાં પણ જીવનમાં આપણને કોઈક વાર તો નિષ્ફળતાનો અનુભવ થાય જ છે. તેથી આજના અમારા શિક્ષણને બહુ ધ્યાનથી સાંભળશો એવી મારી વિનંતી છે. મારી બહેનો, શું કોઈ બાબતમાં નિષ્ફળ જવાનો તમને ડર લાગે છે કે તમે તે માટે પ્રયત્ન પણ કરવા માંગતા નથી? નિષ્ફળ જવાનો ડર બહુ સખત હોય છે. તે આપણને આગળ વધતા અટકાવે છે. પણ જ્યારે નિષ્ફળતાની બીકને લીધે આપણે આગળ વધવાનું પડતું મૂકીએ છીએ ત્યારે આપણે ઘણી મોટી તકોને પણ ગુમાવી દઈએ છીએ. સાચું કહું તો કોઈને પણ નિષ્ફળ જવું પસંદ નથી. દરેકને સફળ થવું છે. નિષ્ફળતા એ કોઈ હકારાત્મક લાગણી નથી. લગ્ન સંબંધમાં નિષ્ફળતા, બાળકોના ઉછેરમાં નિષ્ફળતા, અભ્યાસમાં નિષ્ફળતા, મિત્રતામાં નિષ્ફળતા, કારકિર્દીમાં નિષ્ફળતા અને સામાજિક સંબંધોમાં પણ નિષ્ફળતા આવે છે. તેના પરિણામો પણ બહુ ગંભીર હોય છે. તેથી જ આજના પ્રસારણમાં આપણે નિષ્ફળતા ઉપર કેવી રીતે વિજય મેળવી શકાય તે શીખવાના છીએ. વાલા મિત્રો, આપણે બધા બાળપણમાં સાયકલ ચલાવવાનું શીખ્યા છીએ. તમે તમારા બાળકોને પણ તે શીખવ્યું હશે. મોટા ભાગના બાળકો ઈજાથી બચવા માટે બાજુ પર વધારાના પૈડા લગાવીને સાયકલ શીખે છે. તેના વગર શીખવું જોખમી બની જાય છે. પણ એવું કહેવાય છે કે સાયકલ શીખવા માટે તમે પડી પણ જાઓ છો અને ઈજા પણ થાય છે. જ્યારે તમને સાયકલ ચલાવતા આવડી જાય ત્યારે તમે કોઈ પણ ડર વગર આત્મવિશ્વાસ સાથે ચલાવવા લાગો છો. તમારું બાળક પણ જ્યારે પ્રથમવાર એકલા સાયકલ ચલાવે છે ત્યારે તેના ચહેરા પર અલગ જ હાસ્ય દેખાય છે. સાચી વાત. પણ જો કોઈ બાળક મને સાયકલ નહીં આવડે એવી બીક રાખીને સાયકલ શીખે જ નહીં તો તે નિષ્ફળતાના ડરથી પીડાય છે. જો સાયકલ ચલાવતા શીખવું જ હોય તો નિરાશા, બીક, ગુસ્સો બધા પ્રકારની લાગણીમાંથી પસાર થવું પડે. પછી જ તમને સફળતા મળે છે. આમ કોઈ પણ બાબતમાં સફળ થવા માટે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે અને તેમાંથી બહાર પણ નીકળવું પડે છે. પ્રિય મિત્રો, આપણામાંથી કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી.
જ્યારે પણ મુશ્કેલ સંજોગો આવે ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. જો આપણે નિષ્ફળતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીશું તો તેનો અસરકારક રીતે સામનો કેવી રીતે કરવો તે આપણે શીખી શકીશું નહીં. તો પછી આવા પડકારોનો આપણે કેવી રીતે સામનો કરવો જેથી આપણને લાભ થાય? જો નાનું બાળક પણ આવું વિચારીને સાયકલ શીખવાનું પડતું મૂકે તો તે જીવનમાં કદી પણ સાયકલ ચલાવી શકશે નહીં. સાયકલ ચલાવતા પડી જવું, ઈજા થવી અને નિષ્ફળ જવું તે તો સફળતાનો એક ભાગ છે. તે દરેક માતા પિતા જાણે છે. જ્યારે તમને ધંધામાં, અભ્યાસમાં કે લગ્ન જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો. તમારું સ્વમૂલ્ય તમારી નજરમાં ઓછું થઈ જાય છે અને તમે નકારાત્મક વિચારો કરવા લાગો છો. પણ યાદ રાખો, કેટલીક વાર આવી નિષ્ફળતા પણ સફળતા તરફ દોરી જાય છે. મિત્રો, નિષ્ફળતા સર્વસામાન્ય છે અને સફળ થવાના વિષયમાં ઘણું બધું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. પણ નિષ્ફળતાથી કેવી રીતે દૂર રહેવું તે કોઈ કહી શકતું નથી, પરંતુ ઈશ્વર તે જાણે છે. પવિત્ર ગ્રંથ બાઇબલ પણ તમારા અને મારા જેવા અનેક લોકો સંબંધી વાત કરે છે જેઓ જીવનમાં નિષ્ફળ ગયા. રાજા દાઉદને યાદ કરો. તે નૈતિક મૂલ્યોની બાબતમાં નિષ્ફળ ગયો, છતાં પણ ઈશ્વરે તેનો ઉપયોગ કર્યો. ઈશ્વર ભક્ત એલિયા પણ કાર્મેલ પર્વત પર જે બન્યું તે પછી લાગણીઓની બાબતમાં નિષ્ફળ ગયો, પણ ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો. યુના પણ નિષ્ફળ ગયો અને તેણે માછલીના પેટમાંથી પ્રામાણિક પ્રાર્થના કરી અને ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી. પવિત્ર બાઇબલ આવા લોકો વિશે જણાવે છે કે જેઓ તેમના કાર્યોમાં નિષ્ફળ ગયા. ઈસુનો શિષ્ય પિતર પણ બહુ વાર નિષ્ફળ ગયો. ઈસુને વધસ્તંભ ઉપર જડવામાં આવ્યા તે સમયે તેણે ઈસુનો 3 વાર નકાર કર્યો. ઈસુને પાણી પર ચાલતા જોઈને તેને પણ પાણી પર ચાલવાની ઈચ્છા થઈ. તે ચાલ્યો પણ ખરો, પણ પછી પાણી જોઈને ગભરાયો અને ડૂબવા લાગ્યો. પણ ઈસુએ તેને બચાવી લીધો અને તેનો સ્વીકાર કર્યો. મારી બહેનો, બાઇબલ આપણને એવું વચન નથી આપતું કે આપણે બધી જ બાબતોમાં સફળ થઈશું, પણ જ્યારે આપણે નિષ્ફળ જઈએ ત્યારે શું કરવું તે શીખવતા નીતિવચનો 24:16 લખે છે, કેમ કે નેક માણસ 7 વાર પડી પડીને પણ પાછો ઉઠે છે. નિષ્ફળ જવાની બીક એ કોઈ નવી બાબત નથી. આ સમયે ઈસુએ આપેલું એક દ્રષ્ટાંત યાદ આવે છે. માથી 25:14-30 એક માણસે પરદેશ જતી વખતે પોતાના 3 ચાકરોને બોલાવીને એકને 5, બીજાને 3 અને ત્રીજાને 1 તાલંત આપ્યો. તે પછી તે લાંબી મુસાફરીએ ગયો. તે પાછો આવ્યો ત્યારે જેની પાસે 5 તાલંત હતા તે બીજા 5 અને જેની પાસે 2 તાલંત હતા તે બીજા 2 તાલંત કમાયો હતો. પણ જેને 1 તાલંત આપવામાં આવ્યો હતો તેને પોતાના માલિકની બીક લાગી અને તેણે તે તાલંતને જમીનમાં દાટી દીધો. જ્યારે માલિકે આવીને તેની પાસે હિસાબ માંગ્યો ત્યારે તેણે કહ્યું કે તમારી બીકને લીધે મેં આ તાલંતને જમીનમાં દાટી દીધો હતો, તે હું તને પાછો આપું છું. ત્યારે માલિકે પણ તેને ભૂંડો અને આળસુ ચાકર કહ્યો. જોયું ને મિત્રો, આ ચાકરને તેના માલિકની બીક લાગતી હતી, તેથી તેણે કશું જ કર્યું નહીં. આપણને પણ નિષ્ફળતાની એટલી બીક લાગે છે કે આપણે જોખમ ઉઠાવવા કે આગળ વધવા માંગતા નથી. બાઇબલ જણાવે છે કે આ રીતે તમે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. નિષ્ફળતા એ સમસ્યા નથી, પણ આપણે નિષ્ફળતામાંથી કશું શીખ્યા વગર જ તે બાબતને પડતી મૂકીએ છીએ, તે એક સમસ્યા છે. કેટલીક વાર હું નિયમિત બાઇબલ વાંચવામાં નિષ્ફળ જાઉં છું, તો કેટલીક વાર મારા નજીકના લોકોને સાચી વાત કહેવામાં નિષ્ફળ જાઉં છું. જ્યારે કોઈ મને હેરાન કરે ત્યારે તેઓને સારા શબ્દો કહેવામાં હું નિષ્ફળ જાઉં છું. આમ જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં હું પણ નિષ્ફળતાનો અનુભવ કરું છું. હા, આપણે બધા જ જીવનના કોઈ ક્ષેત્રમાં તો નિષ્ફળતાનો સામનો કરીએ જ છીએ.
પણ મારી નિષ્ફળતાના સમયમાં હું શીખી કે મારે કોઈની મદદ લેવી જોઈએ. આપણે એવું માનીએ છીએ કે કોઈની મદદ માંગવાથી આપણે નિર્બળ અથવા હારી ગયેલા છીએ એવું લાગશે, પણ તે સાચું નથી. આપણા અભિમાનને આપણે બાજુ પર મૂકવાની જરૂર છે. ઈશ્વરે આપણને સમાજની સાથે રહેવા અને એકબીજાના ભાર ઊંચકવા બનાવ્યા છે. તેથી આપણી નિષ્ફળતામાં આપણે કોઈની મદદ લેવી જરૂરી છે. हे यहोवा हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન હે સૌથી મહાન નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા हे यहोवा हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન હે સૌથી મહાન નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. વાલી બહેનો, જીવનમાં ઘણા એવા પ્રસંગો આવે છે કે આપણે નિષ્ફળ જઈએ છીએ અને આપણને બધું મૂકી દેવાનું મન થાય છે. પણ ફિલિપી 3:13 પ્રેરિત પાઉલ લખે છે, જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. એનો અર્થ કે જો આપણે નિષ્ફળ જઈએ તો આપણે ફરીથી ઊભા થઈને આગળ વધવાનું છે અને આપણી દ્રષ્ટિ ઈસુની તરફ રાખવાની છે. જો હું કોઈ વ્યક્તિની સાથે જૂઠું બોલી છું તો મારે તેની પાસે જઈને તે કબૂલ કરીને તેને સાચું કહેવાનું છે. મારી પ્રતિષ્ઠાને બાજુ પર મૂકીને ઈસુ ખ્રિસ્તમાં મારી જે ઓળખ છે તેને મારે આગળ કરવાની છે. હા બહેનો, જો આપણે વારંવાર નિષ્ફળ જઈએ તો પણ ઈસુ ખ્રિસ્તમાં આપણને હિંમત અને દિલાસો મળે છે કે ઈશ્વર મહાન છે અને મારી નિષ્ફળતા બદલ તે મને ક્ષમા કરશે. ઈસુએ વધસ્તંભ ઉપર આપણા પાપોની કિંમત ચૂકવી દીધી છે, જેથી આપણે ફરીથી ઊભા થઈએ અને ઈશ્વરની પાછળ ચાલવાનું પડતું ના મૂકીએ. યાદ રાખો બહેનો, તમારી સફળતા કે નિષ્ફળતાના આધારે તમારું સ્વમૂલ્યાંકન કરશો નહીં. ઈશ્વર તમને પ્રેમ કરે છે તે સત્ય જ મહત્વનું છે. સાચી વાત. ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવા માટે તે સંબંધી બાઇબલના વચનો વાંચો. તેને તમારી નોટમાં અથવા તમારા સ્માર્ટફોનમાં લખી રાખો અને તેને હંમેશા તમારી સાથે રાખો. વારંવાર તેને વાંચો અને પ્રાર્થના પણ કરો કે ઈશ્વરના પ્રેમને તમે સમજી શકો. જે બાબતોમાં તમે નિષ્ફળ જાઓ છો તે પણ લખો અને તે વિશે ઈશ્વરની સાથે વાત કરો. મારી બહેનો, આપણું આ જીવન ચઢાવ ઉતારથી ભરેલું છે. સારા અને માઠા દિવસો આવે છે, સરળ અને મુશ્કેલ સંજોગો પણ આવે છે, પણ ઈશ્વરના માટે કશું મુશ્કેલ નથી. તેમની યોજનાઓ હંમેશા ચોક્કસ હોય છે અને તેમાં આપણા માટે આશીર્વાદ સમાયેલો છે. મારી બહેનો, જગતના ધોરણ પ્રમાણે નિષ્ફળતા એટલે આપણામાં કોઈ યોગ્યતા કે સારાપણું નથી, પણ આવી દોષની લાગણી જ તમને સુંદર, અદ્ભુત, સક્ષમ અને સદ્ગુણી સ્ત્રી બનતા અટકાવે છે, જેને માટે ઈશ્વરે તમારી રચના કરી છે. ટીકાત્મક વિચારો, જીવનની સમસ્યાઓ, તમારા બાળકોની ભૂલો
અને તમારા નકારાત્મક વિચારો માતા હોવાનો તમારો આનંદ છીનવી ના લે તેનું ધ્યાન રાખો, કારણ કે તમારા બાળકોને તમારી જરૂર છે. એક મા તરીકે ઈશ્વરે તમને જે તેડું અને આવડતો આપી છે તેના પર ભરોસો રાખો. આ જવાબદારી નિભાવવી મુશ્કેલ લાગે ત્યારે ઈશ્વરની સહાય માંગો. તમે જે સંઘર્ષમાંથી પસાર થવાના છો અને તમે જે ભૂલો કરો છો તે બધું જ ઈશ્વર જાણે છે. તેમ છતાં તમારા બાળકોની માતા બનવા માટે ઈશ્વરે તમારી પસંદગી કરી છે. તમે જ તમારા બાળકોની શ્રેષ્ઠ માતા છો અને તમે જ તેઓનો શ્રેષ્ઠ રીતે ઉછેર કરી શકો છો. તે હંમેશા યાદ રાખો. વાલી બહેનો, યાદ રાખો, માતા તરીકેનો તમારા બાળકો પ્રત્યેનો બિનશરતી પ્રેમ તેઓને સામર્થ્ય પૂરું પાડે છે. તમારા બાળકોના જીવનના સારા અને માઠા સમયમાં તમે જ એ વ્યક્તિ છો જેને ઈશ્વરે પસંદ કરી છે. તમે જ એ માતા છો જે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી શકે અને મુશ્કેલ સંજોગોમાં પણ સાચા હૃદયથી તેઓને પ્રેમ કરી શકે. સભા શિક્ષક 3:1 બાઇબલ જણાવે છે, પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. એનો અર્થ કે આપણા જીવનમાં જુદા જુદા પ્રસંગો આવશે, પણ ઈશ્વરે તે માટે દરેક બાબતની વ્યવસ્થા આપણા માટે અગાઉથી કરેલી છે. ઈશ્વર આપણને કદી મૂકી દેવાના નથી. આ સત્યમાં આપણે વિસામો પામી શકીએ છીએ. પ્રિય બહેનો, જો તમે આજે જીવનમાં કોઈ બાબતમાં સંઘર્ષ કરી રહ્યા છો અથવા મા તરીકે તમારી યોગ્યતા ઉપર શંકા કરી રહ્યા છો તો સાંભળો, ઈશ્વરને તમારા બાળકો માટે તમારા પર સંપૂર્ણ ભરોસો છે. તમે પણ તમારી જાત ઉપર વિશ્વાસ રાખો. તમને કદાચ પ્રશ્ન થાય કે નિષ્ફળતાની લાગણીમાંથી બહાર આવવા હું શું કરું? તો સૌ પ્રથમ તમે ઈશ્વરની દ્રષ્ટિથી તમારી નિષ્ફળતાને જોઈ શકો તે માટે ઈશ્વરની પાસે હિંમત માંગો. તમારી દરેક લાગણી ઈશ્વરને જણાવો, ઈશ્વર તેમાં મદદ કરશે. બીજી બાબત, તે નિષ્ફળતાને લીધે તમારા વ્યક્તિત્વમાં શું પરિવર્તન આવ્યું તે લખો. સારું હોય કે ખરાબ, તેને ચોક્કસ રીતે ધ્યાનમાં લો. ત્રીજી બાબત, તમારી જવાબદારીમાં તમે નિષ્ફળ તો નથી ગયા ને? તે તમારી જાતને પૂછો. જો એમ છે તો ઈશ્વરની માફી માંગો અને તે દોષની લાગણીમાંથી બહાર આવવા ઈશ્વરની સહાય પણ માંગો. ચોથી બાબત, ઈશ્વરની સાથે પ્રાર્થનામાં સમય પસાર કરો અને નિષ્ફળતામાંથી બહાર આવવા શું કરવું તે ઈશ્વરને પૂછો. અંતમાં, તમારા જીવનમાં દરેક સંજોગોમાં તમને બિનશરતી પ્રેમ કરવા માટે ઈશ્વરનો આભાર માનો. મારી વાલી બહેનો, સ્ત્રીઓ તરીકે આપણે જીવનમાં સંઘર્ષ કરીએ છીએ. તેનું એક કારણ એ છે કે આપણે હંમેશા દરેકને ખુશ કરવા માંગીએ છીએ. આપણે માણસોને ખુશ કરનાર બનીએ છીએ. આપણને બીક લાગે છે કે લોકો મારી અવગણના કરશે અથવા મારા વિશે ખોટી વાત કરશે. તેથી આપણે બિનજરૂરી બાબતોને કર્યા જ કરીએ છીએ. અન્ય લોકો આપણા માટે શું વિચારશે તેની આપણને વધારે ચિંતા થાય છે. આપણે હંમેશા લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યા જ કરીએ છીએ. પણ બાઇબલ આપણને શીખવે છે કે માણસનું ભય એક ફાંદા સમાન છે. યાદ રાખો બહેનો, દરેક વ્યક્તિને ખુશ રાખવી અને તેની અપેક્ષા પૂરી કરવી તે કોઈ જ રીતે શક્ય નથી. આપણે જે કંઈ કરીએ તે દરેક વ્યક્તિને ખુશ કરે અને તે આપણી કદર કરે તે પણ શક્ય નથી. તેથી ઈશ્વર પર ભરોસો રાખવો તે વધારે સારું છે. ઈશ્વર વગર દરેક બાબતમાં આપણને નિરાશા સાંપડે છે. આપણને તે સંતોષ મળતો નથી જે ફક્ત ઈશ્વર જ આપી શકે છે. શું તમે આજે તમારું સમર્પણ ઈશ્વરને કરવા માંગો છો? જો હા, તો મારી સાથે આ પ્રાર્થના કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. દયાળુ અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમે અમને બિનશરતી પ્રેમ કરો છો અને દરેક સંજોગોમાં અમારી સાથે રહો છો તે માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા પર ભરોસો કરીને અમારા બાળકોની જવાબદારી અમને સોંપી છે
તે માટે આભાર. માતા તરીકે અમારી જવાબદારી વિશ્વાસુપણે નિભાવવા અમને સહાય કરો. અમારી નિષ્ફળતાઓમાં તમારું સામર્થ્ય અમને પૂરું પાડો, જેથી અમે તેના પર વિજય પ્રાપ્ત કરીને જીવનમાં આગળ વધી શકીએ. ઈસુના નામમાં માંગુ છું. આમેન. અમે તેના લોહીથી ખરીદાયેલા છીએ, ઈસુના અમૂલ્ય લોહીથી. અમે તેના લોહીથી ખરીદાયેલા છીએ, ઈસુના અમૂલ્ય લોહીથી. અમે સંતોની ભેટી થયા છીએ, ઈસુના અનેરા પ્રેમમાં. અમે સંતોની ભેટી થયા છીએ, ઈસુના અનેરા પ્રેમમાં. અમે સર્વને છીએ, એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. અમે સર્વને છીએ, એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા. ઈસુ છે સ્વામી અમારા. અમે અવયવો એક શરીરના છીએ, ઈસુ ખ્રિસ્તના આશીર્વાદ છે. આકાશ મારું કાયમી રહેઠાણ, આકાશ અમારું કાયમી રહેઠાણ. નામ લઈને તેણે પસંદ કર્યા છે, નામ લઈને તેણે પસંદ કર્યા છે. અમે સર્વ તેડાયેલા છીએ, અમે સર્વ તેડાયેલા છીએ. અમે સર્વ તેડા છીએ, એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. અમે સર્વ તેડા છીએ, એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. Hallelujah, 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 hallelujah. ઈસુ છે સ્વામી અમારા. અમારો શણગાર છે, સત્ય અમારો પહેરવેશ છે. ભાઈચારો છે લક્ષપણું, સેવા કરવાને તેડાયેલા છીએ. સેવા અમારી પ્રતિજ્ઞા છે, સેવા અમારી પ્રતિજ્ઞા છે. અમે સર્વ તેડા છીએ, એક સમૂહ અમારો, એક જ છે નિધિ પરિવાર અમારો. અમે સર્વ તેડા છીએ,
એક સમૂહ અમારો એક જ છે નિધિ પરિવાર અમારો ઈસુ છે સ્વામી અમારા ઈસુ છે સ્વામી અમારા હાલેલુયા 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 ઈસુ છે સ્વામી મારી વાલી બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જીવનની નિષ્ફળતાઓ ઉપર વિજય મેળવવા માટેની ચાવી એ છે કે તે તમારા માટે લાભદાયી છે તે યાદ રાખો. ઈશ્વર ઈચ્છે છે આપણી નિષ્ફળતાઓમાંથી પણ આપણે કંઈક શીખીએ. એકની એક ભૂલ આપણે વારંવાર ના કરીએ એવું ઈશ્વર ઈચ્છે છે. આપણી નબળાઈઓનો સામનો કરીને આપણી વ્યક્તિગત જવાબદારીઓને સ્વીકારતા આપણે શીખવાનું છે. જો તમે સમસ્યાનો સામનો કરવા તૈયાર નહીં હોય તો તમે તે સમસ્યાને હલ કરી શકશો નહીં. પણ ઈશ્વરની કૃપા થકી તમે તમારી નિષ્ફળતાને સફળતામાં બદલી શકશો. મિત્રો, દરેક માણસ નિષ્ફળ જાય છે, પણ ઈશ્વર આપણી મર્યાદાઓને જાણે છે. કેટલીક વાર આપણી મર્યાદાને આપણે નિષ્ફળતામાં ખપાવી દઈએ છીએ. ઈશ્વરે તમને ચોક્કસ કૃપાદાનો અને આવડતો આપ્યા છે, જે થકી તમે ઈશ્વરની સેવા કરી શકો છો. તમે ઈશ્વરના માટે બધું જ કરી શકતા નથી, પણ કંઈક તો કરી શકો છો. તમે ઈશ્વરના માટે શું અસરકારક રીતે કરી શકો એમ છો તેને શોધી કાઢો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધો. તમે જે કરી શકતા નથી તેની ચિંતા કરવાનું છોડી દો. વાલી બહેનો, ઈશ્વરે તમારા ઘરમાં, સમાજમાં અને કાર્યક્ષેત્રમાં જે જવાબદારી સોંપી છે તેમાં તમારું શ્રેષ્ઠ આપો અને સાચા હૃદયથી તે કામ કરો. જ્યારે તમને ખાતરી થાય છે કે તમારા કાર્યથી ઈશ્વર પ્રસન્ન છે, ત્યારે તે બાબત તમને મોટો સંતોષ પૂરો પાડે છે. તમે ઈશ્વરને કેટલો પ્રેમ કરો છો અને માણસોને તે પ્રેમ કેવી રીતે પ્રગટ કરો છો તેમાં ઈશ્વરને રસ છે. તેથી તમારી બીક અને અવરોધો સામે જોશો નહીં, કારણ કે તે આપણા માટે નવું દ્વાર ખોલનાર પણ હોઈ શકે છે. તેથી તેમાં આગળ વધો અને ઈશ્વરના આશીર્વાદના ભાગીદાર બનો. મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે માટે અમારો ફોન નંબર છે 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને નિષ્ફળતા ઉપર વિજય પામવા સહાય કરે એ જ અમારી શુભેચ્છા. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.